નીચે કઈ મ્યુટ એટલે હું અવાજ બંધ થઈ જાય ને મ્યુટ કેમ કે કરો ને તમે કરો ત્યારે 45 વર્ષ સુધી એમણે ધર્મનો ઉપદેશ આપ્યો. આ પંચમ કાળમાં એમાં પણ ઊંડાવસની કાળ એમાં આ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા આત્માનો જન્મ થવો એ કોઈ એવું જગતના જીવોના મહાન ભાગ્ય હોય ત્યારે આ કાર્ય બની શકે છે. અને આજે જે લુપ્ત થયેલો ધર્મ હતો પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે એ સત ધર્મ એ બહાર આવેલો છે. કારણ કે જગત આખામાં પુણ્યની જ પ્રધાનતા છે. પુણ્ય છે એ ધર્મ છે ને પુણ્ય કરતા કરતા ધર્મ થાય. આખા જગતમાં બધા જ ધર્મોમાં માન્યતા છે. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે એવા પૂજ્ય ગુરુદેવ શ્રી સિવાય બીજા કોઈ કીધું નથી. સત્યનો આખો માર્ગનો ઢંઢેરો પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધો છે. અને ગુરુદેવ શ્રીના નિમિત્તે જગતના હજારો લોકો લાખો લોકો એ સત ધર્મને પામ્યા છે અને પોતાના આત્માનું હિત કરશે. ગુરુદેવનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે. પૂજ્ય માતાજીનો જીવન ધર્મ વિશે આપણે જોઈએ તો એમનો જન્મ વિક્રમ સંવત 1970 થયેલો હતો. આ વિક્રમ સંવત 2080 ચાલે છે. 1970 વઢવાણ શહેરમાં માતાજીનો જન્મ તેજબા અને જેઠાલાલભાઈના ઘરે થયેલો હતો. નાનપણથી તેઓ વૈરાગી હતા, મિતભાષી હતા. આત્મ પ્રાપ્તિની એમને ખેવના હતી અને એ નાનપણથી જ એમનું જીવન કઈ અન્ય લોકોથી કઈક જુદું વૈરાગ્યમય કોઈ મહાપુરુષો એવું એમનું જીવન નાનપણથી જ આપણને લાગતું હતું. 3.5 વર્ષની ઉંમરે પૂજ્ય ભગવતી માતાના માતુશ્રીનો અવસાન થયું. એટલે એ એમના મોટા બેન સમૃદ્ધબેન સાથે કરાચી ત્યાં ગયેલા. કરાચીમાં લગભગ 10 વર્ષ પોતે રોકાયેલા અને 10 વર્ષ પછી લગભગ 13-14 વર્ષની ઉંમરે એ વઢવાણ અને વાંકાનેર એ બે જગ્યાએ મોટા ભાગે રહેતા હતા. અને એ વાંકાનેરમાં એમના મોટા ભાઈ વજુભાઈ સાહેબ, હિંમતભાઈ પંડિત થી મોટા ભાઈ વજુભાઈ સાહેબ છે. એ વાંકાનેરમાં સ્ટેટમાં એન્જિનિયર હતા. એ વાંકાનેર રહેતા હતા એટલે એમની સાથે એ વાંકાનેર રહેતા હતા. અને અમુક ટાઈમ વઢવાણ ને વાંકાનેર એ રીતે પોતે જન્મસ્થાન એમનું વઢવાણ છે અને સમ્યક દર્શન એમને વાંકાનેર થયેલું છે. 1970 જન્મ થયા પછી 1985 એનું જે આ ઘટનાક્રમ છે આપણે પેલા જોઈ લઈએ કે પૂજ્ય ગુરુદેવ અને માતાશ્રી સંબંધિત જે ઘટનાક્રમ બન્યો છે એમાં 1970 માતાજીનો જન્મ થયો. વિક્રમ સંવત 1978 પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં સૌથી પહેલા સમયસર આવ્યું અને ગુરુદેવશ્રીએ વાંચ્યું. 1985 વઢવાણમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો પહેલો પરિચય માતાજીને 1985 થયેલો. 1989 પૂજ્ય માતાજીને સમ્યક દર્શન વાંકાનેરમાં થયેલું. 1991
પૂજ્ય ગુરુદેવશ્રીએ પરિવર્તન કર્યું. 1993 પૂજ્ય માતાજીને એ લાઠીના ઉતારામાં સોનગઢમાં સૌથી પહેલું જાતિ સ્મરણ ત્યાં થયેલું અને 1994 સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન થયું અને ત્યારે આ ગુરુદેવશ્રીએ જાતિ સ્મરણ સંબંધી થોડીક વાત ત્યારે જાહેરમાં એમને કરી. આ સામાન્ય ઘટનાક્રમ છે. તો એ માતાજી 1985 સૌથી પહેલા એને ગુરુદેવનો પરિચય થયેલો. એ પહેલા એમના વડીલ બંધુ પંડિત શ્રી હિંમતભાઈ, જે આપણે મામા કહીને એને બોલાવીએ છીએ, જેમને આ સમયસાર આદિ શાસ્ત્રોના અનુવાદ કરેલા છે અને એ પણ ગંભીર અને તત્વ જ્ઞાની હતા. પૂજ્ય માતાજીની એમની સાથે ચર્ચા ઘણીવાર થતી હતી. પોતે ભાઈ બહેન તત્વ સંબંધી ચર્ચા ઘણીવાર કરતા. ત્યારે એક બાબતે વારંવાર વાત થતી. પૂજ્ય માતાજી એમ કહેતા કે સમ્યક દર્શન, જૈન દર્શન છે એ સત્ય છે એવું મને લાગે છે. ત્યારે મામા એમ કહેતા કે ભાઈ આપણો જૈન ધર્મ સાચો એમ તમે કેવી રીતે કહો? આ જગતમાં સૌથી મોટામાં મોટો ધર્મ ક્રિશ્ચિયન ધર્મ છે, બીજો નંબર મુસ્લિમ છે અને ત્રીજો નંબર બૌદ્ધ ધર્મ છે. તો આપણો જૈન ધર્મ તો કાંઈ નથી, હાવ નાનામાં નાના લોકો, ઓછામાં ઓછા લોકો એને માને છે. તો આપણો ધર્મ સાચો ને બીજા બધા ખોટા. તો કે આમ આપણે કેવી રીતે કહેવાય? આપણે એવી કઈ રીતે? બીજા લોકો બધા વૈજ્ઞાનિકો, મહાપુરુષો, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, કલાકારો, ક્રિકેટરો, બધા મહાન પુરુષો, કેટલાય મહાન લોકો અન્ય ધર્મ પાળે છે. તો એ બધા બુદ્ધિશાળી લોકો અન્ય ધર્મ પાળતા હોય બધા ખોટા હોય ને આપણે એમ કહીએ કે ભાઈ આપણે જ સાચા ને એ બધા ખોટા, આપણો ધર્મ જૈન ધર્મ સાચો, તો કઈ રીતે કહી શકાય એવી રીતે? ત્યારે માતાજી એને કહેતા કે મને તો એવું લાગે છે કે આ જૈન દર્શન સત્ય છે અને તમે પણ વિચારશો તો એવું લાગશે તમને. ઘણી વાર એ ચર્ચા પણ થતી કે અશુદ્ધ આત્મામાં શુદ્ધ આત્માને કઈ રીતે ઓળખવું? કે ભાઈ આત્મા તો વર્તમાનમાં અશુદ્ધ છે, તો અશુદ્ધ આત્મામાં એ શુદ્ધાત્માને કઈ રીતે ઓળખવું? એના માટે માતાજી દ્રષ્ટાંત આપતા કે કાળી જીરીના ભૂકામાં સાકરનો ગાંગડો નાખ્યો હોય તો ઉપર ઉપરથી કડવો લાગે છે પણ અંદરની એની મીઠાશ એમને એમ છે. મામા એને કહેતા કે આ દ્રષ્ટાંત મને બેસતું નથી, કે આમાં હજી મને બરાબર સમજાતું નથી, દ્રષ્ટાંત મને બેસતું નથી એવું ત્યારે એમને કહેલું. અને એ પછી માતાજી નાની ઉંમરમાં જ આપણને ખ્યાલ છે કે એમને એટલી વૈરાગ્ય હતો નાનપણથી જ. એ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતા અને સતી પ્રત્યે એમને ખૂબ જ લગાવ હતો નાનપણથી જ. એટલે એને સ્કૂલમાં સતી મંડળ નામના પુસ્તક એક ભેટ પણ મળેલું હતું, કુદરતી સહજ રીતે યોગાનું એવો થયેલો. અને એમને નાનપણથી જ આત્માની રુચિ, આત્મા પ્રત્યેની ખટક, આત્મા પ્રાપ્તિની લગ્ની, સંસાર પ્રત્યે વિરક્તિ, કોઈની સાથે બોલવું ગમે નહીં, કોઈની સાથે વાતચીત કરવી ગમે નહીં અને ક્યાંય બેઠું ઉઠવું કાંઈ નહીં, બસ આખું જીવન વૈરાગ્યમય, નાનપણથી જેટલું વૈરાગ્યમય જીવન. અને વિચાર કરો કે શાસ્ત્રમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો જીવની ભૂમિકા કેવી હોવી જોઈએ, એનું જીવન કેવું હોવું જોઈએ, એવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય બતાવવામાં આવ્યું નથી. પણ માતાજીના જે પત્રો છે, મોસ્ટલી વાંકા નથી એમને લખેલા જે પત્રો છે, મોટા ભાગના પત્રો વાંકા નથી લખેલા છે. તે પત્રોના આધારે આપણે જોઈએ તો સમ્યક દર્શન પહેલાનું જીવન કેવું હોવું જોઈએ, આત્માની કેવી લગ્ની હોવી જોઈએ, આત્માની કેવી ખટક હોવી જોઈએ, સંસાર પ્રત્યે કેટલો વિરક્તિ ભાવ હોવો જોઈએ અને 24 કલાક આત્માનું ચિંતન મનન, એની જ પ્રાપ્તિની ખેવના અને ખેદ, આ બધી વસ્તુ એમના જીવનમાંથી આપણને જોવા મળે છે. 12 વર્ષ, 13 વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ, 19 વર્ષ સમ્યક દર્શન થયું
એ પેલાનું આખું જીવન એમનું એ વૈરાગ્યમય હતું. વિચાર કરો કે 12-13 વર્ષની ઉંમરે એને એવું થતું કે આ 13 વર્ષ થયા, 14 વર્ષ થયા, હજી આ પુરુષાર્થ ઉપડતો નથી, હજી આ જીવને શું સંસાર વાલો લાગે છે, હજી શું આ જીવને સંસારનો ત્રાસ નથી લાગ્યો, તો હજી આ જીવને આ સંસારમાં રહેવું છે. આમ વિચાર કરતા કરતા હૃદય રડે છે. કેવો શબ્દ વાપર્યો, હૃદય રડે છે. એટલે ક્યારેક એકાંતમાં બેસીને કદાચ એમના આંખમાંથી આંસુ પણ આવ્યા હશે. 13 વર્ષ થયા, 14 વર્ષ થયા, હજી આ સમ્યક દર્શન ન થયું, આત્માનો અનુભવ ન થયો, એના અંતરાત્મા રોતો હતો. એક પત્રમાં એવું કીધું છે કે આટલો હજી મંદ પુરુષાર્થી છું, પુરુષાર્થ થતો નથી મારાથી, પુરુષાર્થની તીવ્રતા થતી નથી, અને આટલા વર્ષ તો વયા ગયા, 14 વર્ષ થયા, 15 વર્ષ થયા, મનમાં ખેદ થાય છે. ખેદ શબ્દ વાપર્યો છે કે આ 15 વર્ષ થયા અને હજી સમ્યક દર્શન નથી થયું, તો એનો આને મનમાં ખેદ છે. આટલા વર્ષો વયા ગયા હજી નથી થયું, તો શું થશે, મારું આયુષ્ય આમને પૂરું તો નહીં થઈ જાય ને, એવું એમને મનમાં લાગતું હતું. તો એમનું એ નાનપણનું જીવન જ એટલું વૈરાગ્યમય હતું. એમને રૂમાલ બનાવેલો છે. આપણે સોનગઢમાં માતાજીનું જે ઘર છે ત્યાં કબાટમાં ડિસ્પ્લેમાં રાખેલા છે બધા રૂમાલ છે, ઈંડોળી છે, બધી એમાં જે વસ્તુઓ એને બનાવેલી છે, એમાં રૂમાલ એને બનાવેલો. એ રૂમાલમાં એમણે સમોસરણનું ચિત્ર બનાવેલું, ગૂંથેલું છે, હાથેથી ગૂંથેલું છે એ રૂમાલ. એ ગૂંથવામાં સમોસરણનું ચિત્ર બનાવેલું છે, ભગવાનના પ્રતિમા મૂક્યા છે, બંને બાજુ ચામર જેવો ઢોળે છે, એવું ચિત્ર છે, આખું સમોસરણ જેવું ચિત્ર એમને બનાવેલું છે. લગભગ 13 વર્ષની ઉંમર એને બનાવી. હવે 13 વર્ષની ઉંમર એને ક્યારેય કોઈ મંદિર જોયું નહોતું, કોઈ પ્રતિમા જોયા નહોતા, કોઈ જગ્યાએ ગયેલા નહોતા, પણ પૂર્વના સંસ્કારના કારણે એને ભગવાનનું સમોસણ એને યાદ હતું. એના કારણે એને રૂમાલમાં એ સમોસણ ગૂંથ્યું હતું, કારણ કે સિમંદર ભગવાન પાસેથી આવેલા, એટલે એમને એ આખું જે રૂમાલ બનાવી હતી સંગતમાં રાખ્યો છે, આપણે જોવું હોય ત્યારે. પછી એક તોરણ બનાવેલું એને મોતીનું. એ મોતીના તોરણમાં સફેદ મોતીમાં એક લીલા અક્ષરથી લખેલું છે કે મહાવીર ભગવાને પ્રરૂપેલા ધર્મની શોભા વધો, આવું લખેલું છે. મહાવીર ભગવાને પ્રરૂપેલા ધર્મની શોભા વધો, એ મોતીનું તોરણ બનાવેલું છે મોટું, એમાં એ રીતે લખેલું. મોતીના એટલે મોતીથી જ આખું બનાવેલું છે. અને એક મોતીની ઈંઢોળી બનાવેલી છે, એમાં મોતીથી એવું લખેલું છે કે ચાલો સખી જલ ભરવા જઈએ. ઈંધોણીમાં એવું લખેલું છે કે ચાલો સખી જલ ભરવા જઈએ. અને એક ઢીંગલી બનાવેલી છે, એ પણ મોટી છે. આ બધી વસ્તુ ડિસ્પ્લેમાં અહીંયા માતાજીના ઘરે સોનગઢમાં રાખેલી છે. આપણે માતાજી નાનપણમાં પાણી ભરવા જતા ત્યારે વિચાર કરો કે 13-12 વર્ષ, 13 વર્ષની ઉંમર હશે, 14 વર્ષની ઉંમર હશે, 15 વર્ષની ઉંમર હશે કદાચ. ત્યારે તો નગરપાલિકાના નળ હતા, ઘરે ઘરે કે નળ હતા નહીં એ સમયમાં. જાહેરમાં એક નળ હોય, ત્યાં બધા આજુબાજુના લોકો બધા પાણી ભરવા આવે, તો ત્યાં એનું જે સમ્યક દર્શન થયું એના બહારના સમયમાં, બહારના ભાગમાં એ નળ હતો, અને ત્યાં એ પાણી ભરવા જતા, બધા લાઈનમાં ઉભા રહેતા. માતાજી પોતાના વિચારમાં બેરું લઈને ઉભા હોય, લાઈનમાં ઉભા હોય, તો વિચારમાં એવા લીન થઈ ગયા હોય, પોતાના આત્માના વિચારમાં એવા લીન હોય કે એક પછી એક બધા પાણી ભરતા હોય, પણ એનો વારો આવે તો એને ખબર ન હોય કે ભાઈ મારો પાણી ભરવાનો વારો આવી ગયો છે. બીજા લોકો એને કહે કે ચંપા તારો વારો આવી ગયો છે, તું પાણી ભરી લે. એને ખબર નહીં પડે. બીજા લોકો એને કહેતા કે તું પાણી ભરી લે. એ રોટલી શેકતા, વિચાર કરો, રોટલી શેકતા, રોટલી શેકતા શેકતા આત્માના વિચારમાં એવા ગરકાવ થઈ જતા કે રોટલી બળી જતી. અને એની ભૂમિકા આ પ્રકારની હતી. આ જીવન
સમ્યક દર્શન જેને પ્રાપ્ત કરવું છે એને આવી આત્માની ખેવના, આત્માની લગ્ની, આત્માના વિચાર, આત્માની પ્રાપ્તિની ખટક આવી હોવી જોઈએ. એ બતાવે છે માતાજીનું જીવન. નાના હતા ત્યાં ચપ્પુ લેવા જતા, બહુ શરમાળ હતા, એકદમ શરમાળ પ્રકૃતિ હતી અને મિતભાષી, બહુ ઓછું બોલે. તો પાડોશીમાં ક્યાંક ચપ્પુ લેવા મોકલે તો ઓલા બેન ને કે ચપ્પુ આપો ને. એટલે ઓલા પાડોશીને નાની છોકરી મીઠું બોલે એ સાંભળવું ગમે. પૂછે કે શું જોઈ છે બેબી તારે? ચંપા શું જોઈ છે? તો કે ચપ્પુ આપો ને. તો કે સંભળાણું નહીં, શું જોઈ છે? તો કે ચપ્પુ આપો ને. 2-3 વખત એની પાસે બોલાવે, કારણ કે એટલું મધુર બોલતા, એનો એટલો આમ અવાજ એટલો મધુર ને એટલો પ્રિય હતો એમ, એ સાંભળવું ગમે એમ. તો એ પાડોશી પણ એને 2-3 વાર બોલાવે કે શું જોઈ છે, શું જોઈ છે? એટલે બોલે કે મને ચપ્પુ આપો ને, ચપ્પુ આપો ને, ચપ્પુ આપો ને, એવું બોલે. એટલે એ રીતે એમનું જીવન એ થયું. પછી કરાચીથી પાછા આવ્યા વાંકણેર, અને વઢવાણમાં રહેતા મોટા ભાગના પત્રો એને વાંકણેરથી લખેલા છે. પત્રોમાં એમને જે ખાસ કરીને પંડિતજી હિંમતભાઈ મામા સાથે એને પત્ર વ્યવહાર વધારે કરેલો છે. કે સિવાય સુશીલા ભાભી છે કે બીજા લોકો સાથે પણ છે, પણ વધારે પંડિતજી સાથે છે. એના પત્રો ઉપરથી આપણને ખ્યાલ આવે કે એને આટલી ઉંમરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કેટલી અંદરમાં ખેવના હતી, એની ખટક કેટલી હતી, અને સંસાર પ્રત્યે કેટલો વિરક્તિ ભાવ હતો. વિચાર કરો કે 15-16 વર્ષની ઉંમરે એમના ભાણેજના લગ્ન હતા. તો એમને કીધું હોય તો ભાણેજના લગ્ન એટલે ઘરનો પ્રસંગ કહેવાય, અને ત્યાં તો હજી સમ્યક દર્શન કઈ નહોતું થયું. તો એને કીધું કે લગ્નમાં તારે આવવાનું છે ચંપા. તો એને એવો જવાબ આપ્યો કે મને લગ્નમાં ન આવવાનું કયો તો સારું, કારણ કે મને આવું ગમતું નથી. તમે ન કયો તો વધારે સારું મને, કારણ કે મને ગમતું નથી. છતાં તમે કહેશો તો હું આવીશ. આવો એમને જવાબ. એને લગ્નમાં જવાની ઈચ્છા ન થાય. વિચાર કરો, નાના છોકરા હોય એને તો હડક હોય કે ભાઈ લગ્નમાં જઈને ખાઈ પી મજા કરશે, આનંદ કરશે, બધા હારે વાતો કરશે ને મોજ મજા કરશે. એને કોઈની સાથે બોલવું ગમે નહીં, કોઈની સાથે વાત કરવી ગમે નહીં, બેનપણી સાથે એને બોલવું ગમે નહીં. બસ આત્માના જ વિચાર, આત્માનું ચિંતન, આત્મ પ્રાપ્તિની જ ખેવના, એવું એમનું જીવન હતું. અને એ ફાગણ વદ દસમના દિવસે એમને સમ્યક દર્શન થયું. એ પહેલા ચૈત્ર મહિનામાં જામનગર પૂજ્ય ગુરુદેવશ્રીનો વિહાર હતો. ત્યારે જામનગર ગયેલા પંડિતજી સાથે, મામા સાથે 4 દિવસ કે 5 દિવસ અહીંયા રોકાયા, ગુરુદેવના પ્રવચન સાંભળ્યા. અને પછી એમણે વાંકાનેર આવ્યા, ત્યાંથી જામનગરથી ત્યાં રોકાયેલા. અને એના પછી જામનગરથી આવ્યા પછી પુરુષાર્થ એટલો બધો એટલો એનો અંદરથી કે એને એટલી બધી અંદરથી તીવ્રતા પુરુષાર્થની પોતાને એટલી લાગવા માંડી. એને વાત કરી મામાને. મામા એને પૂછ્યું કે બેન તને સમ્યક દર્શન કેટલું દૂર છે? તો એ કે આટલું દૂર છે. થોડોક સમય થાય એટલે પૂછ્યું બેન સમ્યક દર્શન કેટલું દૂર છે? તો કે આટલું છે. હવે આટલું બતાવી, અડધો હાથ કરી. એટલે ત્યારે મામાને એમ થતું આ ચંપા નાની છે, એની ઉંમર નથી, અને સંકેત કોને કહેવાય એને ખબર નથી. સંકેત પ્રાપ્ત કરવો એટલે કઈ નાની માના ખેલ નથી. એમ સંકેત પ્રાપ્ત એટલે આ દુનિયામાં અત્યારે 1, 2, 3 સમ્યક દ્રષ્ટિ હોય, વધુમાં વધુ હોય તો 1, 2 ને 3 થી વધારે સમ્યક દ્રષ્ટિ ન હોય. અને સંકેત પ્રાપ્ત કરવું કઈ સહેલી વસ્તુ થોડીક છે. એટલે એને થોડું હસવું આવતું એમ કે પૂછ્યું કે સમ્યક દર્શન કેટલું? તો કે આટલું. પછી કે આટલું. એટલે મામા તો અમતા એમ કે ભાઈ આ છોકરીને ક્યાં ખબર હોય કે ભાઈ સમ્યક દર્શન શું ચીજ છે, કોને ખબર છે? એને ખબર હોય થોડી કેમ. જામનગર થી આવ્યા પછી પારસભાઈ આવો નથી. જામનગર થી આવ્યા પછી એમણે પુરુષાર્થ એટલો વિપરો કે એને તીવ્ર પુરુષાર્થ વિપરો. અને એને મામાને પત્ર લખ્યો. એટલે પત્ર એકચ્યુઅલી એમના ફાધરે પંડિતજી ઉપર લખેલો હતો.
આખો પોસ્ટકાર્ડ લખેલું છે અને પોસ્ટકાર્ડ આખું ભરાયેલું છે. એમાં પાછળના ભાગમાં આડી લાઈનમાં એમને એ વાત લખેલી. પોસ્ટકાર્ડ પણ આપણે વાંકાનેરમાં ડિસ્પ્લેમાં રાખ્યું છે. માતાજીના હસ્તાક્ષરમાં આખું જે પોસ્ટકાર્ડ છે એના હસ્તાક્ષરમાં એ પોસ્ટકાર્ડ એ વખતનું સ્કેન કરેલું છે, આપણે રાખ્યું છે ડિસ્પ્લેમાં. બધા પત્રો પણ રાખેલા છે એમાં. જે આ સાધના વાણીમાં જે પત્રો બહાર પીડ્યા સોનગઢથી, એ સિવાયના બીજા પત્રો છે કે જે આપણે બહાર નથી પડ્યા, એ પત્રો પણ વાંકાનેરમાં ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા છે. તો એને પત્ર લખ્યો પંડિતજીને, મામાને, કે લખ્યો તો પત્ર એમના ફાધરે એકચ્યુઅલી પંડિતજી ઉપર. તો પાછળ જગ્યા હતી એમાં એને થોડુંક પોતે લખ્યું કે જૈન દર્શન સત્ય છે મને લાગે છે, અને તમે વિચાર કરશો તો તમને પણ એમ જ જણાશે. એવું એને 2 લાઈન લખી. આમ પોસ્ટકાર્ડમાં આડી લખેલી છે. આમ સીધું લખેલું, એના બદલે આડી જગ્યા હતી ને એમાં આમ લખેલી 2 લાઈન કે જૈન દર્શન સત્ય છે મને લાગે છે, અને તમે પણ વિચાર કરશો તો તમને પણ એમ લાગશે. એટલે પંડિતજી મામાને એમ થયું આ એમ જોરદાર કે છે. અગાઉ ચર્ચા તો થતી કે ભાઈ જૈન દર્શન સત્ય છે, એ કહેતા ઘણી વાર. પણ મામા એનો સ્વીકાર નહોતા કરતા કે ભાઈ આપણે એમ કહી કે આપણો ધર્મ સાચો, બીજા બધા ખોટા. આવા મહાપુરુષો બધા માનતા હોય ધર્મને, હજારો લાખો લોકો, અને આપણે એમ કહી કે આપણો ધર્મ સાચો, બીજા બધા ખોટા. એ કેવી રીતે માની લેવાય છે? એટલે જ્યારે એને પોસ્ટકાર્ડ લખ્યું કે જૈન દર્શન સત્ય છે મેં જાણ્યું છે ને તમે પણ વિચાર કરશો તમને પણ એમ જ જણાશે. એટલે મામાએ હામો પત્ર લખ્યો એને કે બેન ચંપા, તું એમ કહેશ કે જૈન દર્શન સત્ય છે, તું આટલું જોરથી કહેશ તો શું તને આત્માનો અનુભવ થયો છે? મામાએ હામો પત્ર લખ્યો. એ પત્રના જવાબમાં એ માતાજીએ બીજો પોસ્ટકાર્ડ લખ્યો. એમાં એને એટલું લખ્યું કે આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે. સમ્યક દર્શનની આત્માને અનુભવ, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. આ આત્માને પરિભ્રમણનો કિનારો આવી ગયો છે. મામાએ પત્ર વાંચ્યો, એને ખુશ થયા કે આપણા ઘરમાં ગંગા, એમ કે ભાઈ એને તો કલ્પના નહોતી કે ભાઈ આ બેનને સમ્યક દર્શન થાય આ રીતનું એમ. એટલે એ નાનપણથી જેટલા વૈરાગી હતા, ભાવનગર જ્યારે વજુભાઈ સાહેબની બદલી થઈ ત્યારે એમના મોટા ભાઈ સાથે ભાવનગરમાં પણ એ ગયેલા. અને ત્યારે ગુરુવાર સૌથી પહેલા ગુરુદેવ સૌથી પહેલા એ બેનના ઘરે, માતાજીના ઘરે આહારદાન લેવા ગયેલા. ત્યારે દાસભાઈ હતા, એમને કીધું કે ભાઈ ચંપાબેન વજુભાઈ ક્યાં, અને ચંપાબેન એમના બેન પણ અહીં આવેલા છે, બહુ વૈરાગી છે. ગુરુદેવ કે આપણે એમના ઘરે જાય. એટલે હાર લેવા ગયા. હાર લઈને પાછા આવ્યા. માતાજીને હાર આપ્યો, ગુરુદેવને હારદાન કર્યું. પાછા આવ્યા એટલે ગુરુદેવે દાસભાઈને કીધું કે બેન સંસ્કારી છે. ત્યારે દાસભાઈ એમ કીધું કે સાહેબ, આપના બધા પ્રવચનો બેન લખે છે, બધા જ પ્રવચનો બેન લખે છે, અને એમાં ક્યાંય ભાવ મરડાતો નથી. એટલે કે આપણો જે ભાવ છે એ ભાવ એમાં યથાર્થ રહે છે. એમાં ભાવમાં કોઈ પરિવર્તન થતો નથી. એ નહીં, ભાવ એમાં સચવાઈ રહે છે. એમ ગુરુદેવને એવું દાસભાઈએ કીધું. ત્યારે માતાજી પતિ પ્રવચન લખતા, અને એ લખવાની ટેવ હતી. ગુરુદેવના પ્રવચન સાંભળીને આવે એટલે ઘરે આવીને લખી લે. એની આખી નોટબુક, ઘણી બધી નોટબુક છે ગુરુદેવના પ્રવચનોની. એ ઘરે આવીને ગુરુદેવના પ્રવચનમાં જે વાત આવી હોય ને એ પોતે લખી લેતા હતા. એને લખવાની ટેવ બહુ હતી માતાજીને. એટલે એ પ્રવચન, બધા પ્રવચનો લગભગ સાંભળીને આવે એટલે ઘરે આવી પ્રવચન લખી લે. પછી એ જાતિસ્મરણ એમને થયું કે પેલા ગુરુદેવે માતાજી વિશે શું શું કીધું છે, એના ગુરુદેવ અને માતાજી સંબંધિત જે બાબતો છે એ આપણે જોઈએ. તો આત્મહિત સાધવા માટે આપણામાં કેટલી તૈયારી હોવી જોઈએ, કેટલી લગ્ની, કેટલી ખટક, કેટલો પુરુષાર્થ જોઈએ, એ તેમનું જીવન આપણને શીખવે છે. આ માતાજીનું જીવન આપણને શીખવે છે કે કેટલી લગ્ની, કેટલી તૈયારી, કેટલી ખટક, કેવો પુરુષાર્થ કરવો જોઈએ, એમના જીવન ઉપરથી આપણને ખબર પડે છે. પછી માતાજીનો જ્યારે જન્મદિવસ આવતો ત્યારે
ગુરુદેવ એમના ઘરે આહાર લેવા માટે જતા હતા. આ ક્રમ હતો. માતાજીનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે ગુરુદેવ એમના ઘરે જાય અને આહારદાન કરતા. એ માતાજીના ઘરમાં જો આપણે જોયું હશે તો ગુરુદેવ જમે છે ને માતાજીને આહારદાન કરે છે એવો ફોટો પણ અહીંયા મૂકેલો છે. કદાચ જોયો હશે પોતે એ ફોટો પણ અહીંયા છે. ગુરુદેવ આહારદાન લેતા હોય છે. પછી ગુરુદેવશ્રીના કર કમળમાં બેનશ્રીના વચનામૃત પુસ્તક આવ્યું, વાંચ્યું. એકવાર નહીં, લગાતાર 6 વખત વાંચ્યું. ગુરુદેવે સૌથી પહેલો વચનામૃત જ્યારે બહાર પડ્યું ત્યારે ઉપરા ઉપરી 6 વખત વચનામૃત વાંચ્યું એને. અને મહત્વના સુંદર ભાવવાળી વિષયો નીચે લાલ લીટીની નિશાનીઓથી એક પુસ્તક ભરાઈ ગયું, બીજું લીધું એ પણ ભરાઈ ગયું, અને ત્રીજું લીધું એ પણ ભરાઈ ગયું. ગુરુદેવે વચનામૃત પુસ્તક વાંચ્યું, ઉપરા ઉપરી 6 વખત વાંચી નાખ્યું આવ્યા પછી. અને એને જે મહત્વની વસ્તુ લાગતી હોય કે આમાં બહુ સારી વસ્તુ લખી છે બેને, બહુ મહત્વની છે, તો એ વસ્તુ નીચે એને લાલ લીટી કરી. તો વિચાર કરો કે આખું વચનામૃત લાલ લીટીથી ભરાઈ ગયું, કે જગ્યા ન મળે. એને બીજું વચનામૃત લીધું તો બીજું વચનામૃત ભરાઈ ગયું, ત્રીજું લીધું, ત્રીજું વચનામૃત ભરાઈ ગયું. ગુરુદેવને ઓહો, આ બેનના એકે બોલ એવો નથી કે જે મહત્વનો હોય. આટલો મહાન એમ ગુરુદેવ કહેતા કે 12 અંગનો સાર છે એમ. વચનામૃત છે એ 12 અંગનો સાર છે, એમાં બધું જ આવી જાય છે. પછી પૂજ્ય માતાજી વિશે ગુરુદેવે જે વાત કરી છે એ આપણે વાંચીએ. ગુરુદેવના શબ્દશ આ લીધેલું છે. બેનનો પુરુષાર્થ તો એવો ફાટફાટ ઉભરેલો છે કે જો એ પુરુષ હોત તો ક્યારના મુનિ દીક્ષા લઈ વન જંગલમાં ચાલ્યા જાય. એમની પરિણતિ એટલી નિર્મળ હતી. ગુરુદેવ ઘણી વાર કહેતા આવા, એમની પરિણતિ એટલી નિર્મળ છે, એનો પુરુષાર્થ એટલો પ્રબળ છે. એ પુરુષ દશા હોત ને તો એ મુનિ દશા લઈને વન જંગલમાં ચાલ્યા જાય. એટલી આંતરિક પરિણતિ એની હતી. અને એને સમ્યક દર્શન વારંવાર એને નિર્વિકલ્પ અનુભવ હતો. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ દશાનો કોઈ નિયમ નથી હોતો કે 4 દિવસે આવે કે 8 દિવસે આવે કે 15 દિવસે આવે, એવો કોઈ નિયમ ન હોય. પણ સામાન્ય રીતે 15 દી મહિને એકાદ વખત આવે. મુનિ દશાની જેમ વારંવાર કે શ્રાવકની જેમ વારંવાર ન આવે. એ ચોથા ગુણસ્થાને બહુ લાંબો કાળ હોય. પણ માતાજીને એ વારંવાર નિર્વિકલ્પ દશા થતી હતી. માતાજીએ પોતે એ વાત બતાવેલી છે. એને વારંવાર 2-4 દિવસે કદાચ એમ 2-4 દિવસે એકવાર એને વારંવાર નિર્વિકલ્પ દશા અનુભૂતિ, આત્માની અનુભૂતિ વારંવાર એને થઈ જતી હતી. એટલે સામાન્ય રીતે ચોથા ગુણસ્થાને 15 દી, મહિનો, 1.5 મહિનો, કોઈ વાર 2 મહિને પણ એ નિર્વિકલ્પ અનુભૂતિ થાય. પણ એમને એ વારંવાર થતી. એટલે ગુરુદેવ એમ કહેતા કે આ મુનિ દશા લઈ લે એની પરિણતિ, આંતરિક પરિણતિ એવી છે. પછી બેનના દર્શનથી તો કેટલાય ભવના પાપ કપાય એવો આ જીવ છે. ગુરુદેવ બોલ્યા છે, અક્ષરશ આ જે લખ્યું છે ગુરુદેવે જે બોલ્યા છે એમને એમ લખેલું છે કે બેનના દર્શનથી તો કેટલાય ભવના પાપ કપાય એવો આ જીવ છે. એમના ચરણોમાં જે વીંટાઈને રહેશે એને ભલે સમ્યક દર્શન ન થાય, તત્વનો અભ્યાસ ન હોય, તોય એનો બેડો પાર થઈ જશે. આ ગુરુદેવ આવું કે બેનના જે દર્શન કરશે એના કેટલાય ભવના પાપ કપાઈ જશે એવો આ જીવ છે. એમના ચરણોમાં જે વીંટાઈને રહેશે એને ભલે સમ્યક દર્શન ન થાય, તત્વનો અભ્યાસ કદાચ ન હોય, તોય એનો બેડો પાર થઈ જશે. એટલે ઈ ભવ્ય જીવ ઈ ગમે ત્યારે એ આત્માનો અનુભવ કરશે, એનો બેડો પાર થઈ જશે. આ ગુરુદેવે માતાજી વિશે આવું કીધું. એના દર્શન કરવાથી કેટલાય જન્મોના પાપ કર્મ નાશ પામી જાય એવો આત્મા છે બેન. બેનનો આત્મા એવો પવિત્ર આત્મા છે. માતાજીને કોઈ પૂછેલું કે માતાજી અમને સમયસર તમે ગુરુદેવ કહે છે વાંચવાનું, ગુરુદેવ આટલા પ્રવચનો કર્યા છે, સમયસર અમે વાંચી છીએ પણ અમને સમજાતું નથી. શાસ્ત્ર વાંચવાનું અમને ગમતું નથી, અમને સમજાતું નથી, તો અમારે શું કરવું? એવું માતાજીને પ્રશ્ન પૂછ્યો. માતાજી એને એવો જવાબ આપ્યો કે કદાચ તમને ન સમજાય, ન વાંચવું ગમતું હોય, ન વાંચો તો કાંઈ નહીં,
પણ રોજ તમારે જીનવાણીના દર્શન કરવા. માતાજી આવું કહે કે રોજ જીનવાણીના દર્શન કરવા. તો એના પાછળનો ભાવ એ હોઈ શકે. આપણે કલ્પના કરી છે કે જીનવાણીના તમે ખાલી દર્શન કરો ને તો પણ એનો પ્રભાવ એવો છે કે કુદરતી રીતે તમને એની અંદરની ભાવના એ ઉત્પન્ન થાય અને જીનવાણી એ વાંચો અને એ સમજાય પણ જાય એવો પ્રભાવ છે. એનો કહેવાનો આશય એ છે, જો માતાજી ગુરુદેવ મહાપ્રતાપી પુરુષ હતા, આપણને ખબર છે. તીર્થંકરનું દ્રવ્ય હતું એટલે આખા જગતમાં એને આમ સિંહની ગર્જના કરી ગુરુદેવે. અને આખા જગતમાં એ પરિવર્તન વખતે 5-10 જણા હશે પણ લાખો અનુયાયીઓ એના અત્યારે બની ગયા છે. એના પ્રભાવ છે, એના પુણ્ય અને એના પવિત્રતાનો પ્રભાવ છે ગુરુદેવ. કારણ કે તીર્થંકરનું દ્રવ્ય હતું ને. વિચાર કરો કે એક માણસને તમારે એનું મન ફેરવવું હોય તો ફેરવી ન શકો. તમે વિચાર કરજો, તમારા ફ્લેટની બાજુમાં કોઈ રહેતો હોય, ડેરાવાસી કે સ્થાનકવાસી કે અન્ય ધર્મી કોઈ રહેતા હોય, ડેરાવાસી હોય કે નુનીપંથી હોય કે ગમે તે હોય, તમે એને 15 દી, મહિનો, 2 મહિનો, 6 મહિના તમે મહેનત કરજો. આ વચનામૃત પુસ્તક વાંચો, ગુરુદેવના વચનામૃત વાંચો, ટેપ સાંભળો, નામ કરો, એની હારે કલાક બેસીને તમે વાતો કરો, તમે લાખ પ્રયત્ન કરશો ને એનું મન નહીં પડી, આ ધર્મમાં નહીં આવે, એ પોતાનો ધર્મ કોઈ છોડશે નહીં. અને વિચાર કરો કે ગુરુદેવના નિમિત્તે લાખો લોકો એ પોતાનો ધર્મ છોડીને સત માર્ગે પોતે આવ્યા. એના પ્રભાવ છે, એના ગુરુદેવના તીર્થંકર દ્રવ્યનો પ્રભાવ છે. એટલે આવો ક્યારેય બને નહીં. કોઈ માણસ પોતાનો ધર્મ છોડતું નથી હોતું. તો માતાજીને પણ એવી લબ્ધિ હતી. વિચાર કરો, એવું અવધિ જ્ઞાન હતું, એવું લબ્ધિ હતી કે એ જે કાંઈ બોલે કે જે કાંઈ કહે ને એ સાચું પડતું. આવા ઘણા બધા અનુભવો આપણને ખબર છે, મને થયેલા છે. એ જે કાંઈ એને કીધું હોય કે આમ, એટલે એ આમ જ થાય. એમ આપણને કલ્પના હોય કે આવો કોઈ દી બને નહીં, આવું કોઈ દી થાય નહીં. એ આપણને વિશ્વાસમાં હોય કે આવું બનશે જ નહીં એમ. અને એ માતાજીએ કીધું હોય આવું, આજ કરતી તેઓ વાત કહી કે આમ થશે તો આમ કરવું છે તો આમ કરશો. જે બોલ્યા હોય એ થયા વગર રહેતું નથી. એવા ઘણા બધા અનુભવો મને પ્રત્યક્ષ થયેલા છે. એટલે એને કોઈ જેમ ગુરુદેવ તીર્થંકરનો જીવ હતો ને મહાપ્રભાવશાળી આત્મા હતો, એમ માતાજીનો આત્મા પણ કોઈ એવા વૃદ્ધિધારી જાણે કોઈ મુનિરાજ હોય એવો એમનો જીવ હતો, એવો એમનો આત્મા હતો. બેનના જ્ઞાનની નિર્મળતાની શી વાત કરવી. બેન તો જબરી આરાધના કરે છે. હવે તો એમને બહાર પાડવા જ છે. એમનો જય જયકાર થશે, જે જીવશે તે જોશે. આ ગુરુદેવે કીધું કે બેનનો જય જયકાર થશે, જે જીવશે એ જોશે. એને બહાર પડવું ગમતું નહોતું માતાજીને. ભગવતી માતાને બહાર પડવું ગમતું નહોતું. એને કોઈ એના વખાણ કરે કે એને પૂછે તો એ જવાબ ન આપે. એ હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહેતા હતા. પણ ગુરુદેવને એમ થયું કે હવે આ બેન તો મરદાની જેમ બેઠા હોય છે, એની આંતરિક પરિણતિ શું છે, એની અંદરની દશા શું છે કોઈને ખબર નથી, બહારથી કોઈને ખબર પડે નહીં. એટલે ગુરુદેવને એમ થયું કે આ બેનને બહાર પાડવા છે. અને એ ગુરુદેવે બેનને બહાર પાડ્યા. માતાજીને બહાર પાડ્યા હોય તો ગુરુદેવ નકર માતાજીનો પરિચય આપણને ન થાય કે આવો આત્મા છે. એ ગુરુદેવના પ્રતાપે આપણને માતાજીને આપણે ઓળખી શક્યા છીએ. ગુરુદેવે બહાર પાડ્યા. હવે બેનને બહાર પાડવા જ છે મારે. એનો જય જયકાર થશે, જે જીવશે એ જોશે. એવું માતાજી વિશે ગુરુદેવે આપણને કીધું. શ્રી કુંકુલ આચાર્ય વિદેહમાં ગયા હતા. તેના સાક્ષી કોણ છે? સાક્ષી આ ચંપાબેન બેઠા તે છે. સાક્ષી આ ચંપાબેન બેઠા છે તે છે. ગુરુદેવે આવું કીધું. કારણ કે વિદેહ ક્ષેત્રમાં કુંકુલ આચાર્ય આવેલા, ગુરુદેવ માતાજી હતા ત્યારે કુંકુલ આચાર્ય પણ આવેલા. તો કે આ એ કુંકુલ આચાર્ય વિદેહમાં ગયા હતા, એના સાક્ષી આ ચંપાબેન છે. ગુરુદેવે એવું કીધું. બેનશ્રીને આવતા દેખીને કહ્યું, માતાજી પ્રવચનમાં આવતા, ગુરુદેવ પ્રવચન થતું, બંને બહેનો આવતા પ્રવચનમાં. ગુરુદેવ એકવાર માણસો બેઠા હશે વચ્ચે, જગ્યા કદાચ નહીં હોય એવું કઈક હશે, તો ગુરુદેવ એવું કીધું કે બેન માટે જગ્યા કરો, ધર્મની શોભા ચાલી આવે છે. માતાજી વિશે એવું કીધું કે બેન માટે જગ્યા કરો, ધર્મની શોભા ચાલી આવે છે. ગુરુદેવના શબ્દો છે. ગુરુદેવ આવે. મેં કોઈ પુસ્તક વિશે નથી કહ્યું, પણ વચનામૃત લાખ છપાવવા મેં કહ્યું છે. ગુરુદેવ એમ કે છે કે મેં અત્યાર સુધી કોઈ પુસ્તક તમે આ છપાવો
એવી કોઈ ભલામણ નથી કરી અને ગુરુદેવ ક્યાંય રસ પણ નહોતા લેતા. આ પરમાગમ મંદિર બન્યું કે બીજા શાસ્ત્રો છપાતા હોય કે બીજા મહોત્સવ થતા હોય, ગુરુદેવ ક્યાંય રસ લેતા નહીં. વહીવટમાં ક્યાંય કોઈ સૂચન ન કરે, કોઈ રસ ન લે. બસ એને પોતાનો આત્માની આરાધના અને એ ઉપદેશ, બસ બે જ વસ્તુ, બીજું કોઈ ક્યાંય વહીવટમાં રસ નહોતા લેતા. પણ એમને એમ કીધું, અત્યાર સુધી મેં કોઈ પુસ્તક છપાવવા માટે કીધું નથી, પણ વચનામૃત છે બેનના 1 લાખ વચનામૃત છપાવો અને આત્મધર્મના બધા ગ્રાહકોને મફત આપો. ગુરુદેવ એવું કીધું, આત્મધર્મના જે બધા ગ્રાહકો છે એને મફતમાં ભેટ આપો. બેન વિદેશથી આવ્યા છે, એમને તો અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે. કાલની વાત આજ દેખાય તેમ દેખાય છે. અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન છે. બેનનો વૈરાગ્ય જુદો જ છે. એમને ક્યાં કોઈની પડી છે. કોઈ વંદન કરે કે ન કરે, એ ક્યાં કોઈને જુએ છે. કોણ આવ્યું કોણ ગયું એનું ધ્યાન જ નથી હોતું. માતાજીને દર્શન કરવા આવતા એનું ધ્યાન આમ નીચે હોય. કોઈ આવીને વયા જાય, દર્શન કરી તેને ખબર ન હોય કે કોણ આવ્યું છે ને કોણ ગયું છે. એની સામે નહોતા જોતા. કોઈ મોટા પુરુષ છે, નાના માણસ છે, પૈસા વાળા છે, ગરીબ છે, કાંઈ ધ્યાન જ હોય. પોતાનામાં તત્વના વિચારમાં, પોતાના ધ્યાનમાં પોતે લીન હોય. દર્શન કરીને આવીને વયા જાય, એને ખબર ન હોય કે કોણ આવ્યું ને કોણ ગયું છે. સેંકડો વર્ષોમાં નથી થયો તેવો આત્મા છે. એમનું જે બહુમાન કરશે તેમના મહાન ભાગ્ય છે. માતાજીનું જે બહુમાન કરશે એમના મહાન ભાગ્ય છે. એ ભાગ્યશાળી જીવ છે. એ માતાજીનું બહુમાન કરનારો જીવ પણ એ મહાન ભાગ્યશાળી છે. ગુરુદેવ આવું કહે છે. ગુરુદેવ શ્રી માતાજી માટે જે વિશેષણો આપતા એમાં જગદંબા છે, ધર્મરત્ન છે, ભગવતી સ્વરૂપ છે, ધર્મ માતા છે, જૈનોના મીરાબાઈ છે, ધર્મની શોભા છે. એ અલગ અલગ વિશેષણો ગુરુદેવ માતાજી વિશે ઘણા બધા આપેલા છે. છેલ્લે ગુરુદેવ એવું કીધેલું કે બેનનો પુરુષાર્થ એટલો પ્રબળ છે કે થોડાક ભાવમાં એ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરશે. છેલ્લે ગુરુદેવ માતાજી વિશે આ કહેલું છે. હવે માતાજી વિશેના ગુરુદેવના બીજા જે ઉદ્ગારો છે એમાં આ છે કે સ્વાધ્યાય મંદિરમાં સમયસર બિરાજમાન કરવાની આજ્ઞા ગુરુદેવે આપી. 1994 સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન થયું. સૌથી પહેલા સોનગઢમાં આપણે સ્વાધ્યાય મંદિર બન્યું. સ્ટાર ઓફ ઇન્ડિયામાં ગુરુદેવ 3 વર્ષ 3 મહિના ને 3 દિવસ રહ્યા. પછી સ્વાધ્યાય મંદિર બન્યું, પછી પ્રવચનો ગુરુદેવ ત્યાં આપતા. એનું ઉદ્ઘાટન હતું ત્યારે ગુરુદેવે એવી આજ્ઞા કરી કે આ સ્વાધ્યાય મંદિરમાં સમયસર બિરાજમાન આ ચંપાબેન કરે. માતાજીના હસ્તે માતાજી માથે સમયસર લઈ અને એ ગોખલો છે આપણે સ્વાધ્યાય મંદિરમાં, ત્યાં એ સમયસર, એ મને લાગે છે એ સમયસર છે, લગભગ એ સમયસર એમને બિરાજમાન કરેલું છે. એ આજ્ઞા ગુરુદેવે આપેલી સમયસર બિરાજમાન બેન કરે. પછી સમ્યક જયંતિની ઉજવણી કરવા માટેનો આદેશ ગુરુદેવે આપ્યો. માતાજીને 1989માં સમ્યક દર્શન થયું. પછી એની સમ્યક જયંતિ ઉજવાતી નહોતી, પણ પછી એની શરૂઆત સોનગઢમાં થઈ. સોનગઢમાં બ્રહ્મચારી બહેનો છે, એ ખાનગીમાં આશ્રમમાં, બ્રહ્મચારી જે આશ્રમ છે ગોપીદેવી આશ્રમ, એમાં માતાજીની સમ્યક જયંતિ એ બધા બ્રહ્મચારી બહેનોને થોડાક લોકો બધા ભેગા થઈને ઉજવતા. પણ પછી ગુરુદેવને વિનંતી કરી બધાએ કે ગુરુદેવ તમે આજ્ઞા આપો, અમે માતાજીની સમ્યક જયંતિ અમે ઉજવવા માંગીએ છીએ. અને ગુરુદેવે આજ્ઞા આપી કે બેનની સમ્યક જયંતિ તમે ઉજવવાનું, જાહેરમાં ઉજવવાનું તમે ચાલુ કરો. ગુરુદેવે આજ્ઞા આપી અને સૌથી પહેલા એ માતાજીની 44મી સમ્યક જયંતિ વાંકાનેરમાં એ ગુરુદેવની ઉપસ્થિતિમાં ત્યાં સમ્યક જયંતિની ઉજવણી, બ્રહ્મચારી બહેનો અને બધા ગામે ગામથી માણસો આવેલા. ગુરુદેવ પોતે અહીંયા 4 કે 5 દિવસ રોકાયેલા અને માતાજીની સમ્યક જયંતિની આ ઉજવણી થઈ. અમારા ઘરની સામે જેમાં સામું રહ્યું ને આપણે 15 ફૂટનો રસ્તો, ત્યાં માતાજી ઉતર્યા ગુરુદેવની, ત્યાં એની ઉજવણી થઈ. મને બહુ યાદ છે, હું નાનો હતો, 13-14 વર્ષની ઉંમર હશે કદાચ મારી, પણ મને યાદ છે કે ત્યાં બધો શણગાર કરેલો ને 44ના બધા ઓલા
સ્ટીકર જેવું બધું મારેલું હતું ને એમ ગુરુદેવ ની ઉપસ્થિતિમાં મામા આવેલા ત્યારે પહેલી વખત જાહેરમાં સમ્યક જયંતિની ઉજવણીની શરૂઆત એ વાંકાનેરમાં 44મી સમ્યક જયંતિની શરૂઆત વાંકાનેરથી થઈ અને પછી એ સોનગઢમાં દર વર્ષે એ માતાજીની સમ્યક જયંતિ ઉજવવાની પ્રણાલિકા શરૂ થઈ. એ શરૂઆત પણ ગુરુદેવે કરાવી છે. માતાજીની સમ્યક જયંતિની ઉજવણીની શરૂઆત ગુરુદેવના હસ્તે થઈ. પરમાગમ મંદિર નિર્માણ સમયે બાળશાખ દ્વાર વગેરેની વિધિ જુદા જુદા પ્રકારની વિધિઓ પૂજ્ય બેનશ્રીના હાથે કરાવવા માટે આદેશ આપ્યો. પરમાગમ મંદિર બન્યું ત્યારે એને બાળશાખ છે કે એના જે કઈ નાની બધી કાયમડીઓ વિધિ થતી હોય તો ગુરુદેવ એવી આજ્ઞા આપી કે આ બેન ના હાથે એની બધી વિધિ કરાવો તમે. પરમાગમ મંદિરની જે બધી નાની બધી શરૂઆતની બધી વિધિઓ થઈ છે બાળશાખ આદિની એ માતાજીના હસ્તે થયેલી છે. પૂજ્ય ગુરુદેવશ્રીની 89મી જન્મ જયંતિ મુંબઈ ઉજવણી થતી હતી. ગુરુદેવશ્રીની 89મી જન્મ જયંતિની મુંબઈમાં ઉજવણી થતી હતી ત્યારે બધા ગુરુદેવશ્રીનો જય જયકાર કરી જય બોલાવતા હતા. 89મી જન્મ જયંતિ ગુરુદેવની મુંબઈમાં થયેલી ત્યારે બધા લોકો ગુરુદેવનો જય જયકાર કરતા હતા. એમાં એક ભાઈ ગુરુદેવની બાજુમાં ઉભા રહી અને જોશથી જય બોલાવતા હતા. કાન ગુરુદેવનો જય હો, કાન ગુરુદેવનો જય હો. એક દારૂ બોલ્યા જ કરે, કાન ગુરુદેવનો જય હો, જય જયકાર કર્યા કરે. ગુરુદેવ પછી થોડીક વાર પછી જે ભાઈ જય બોલાવતા હતા એમનો હાથ પકડી અને એમને કે મારી જે બહુ બોલાવી બેનની જે બોલાવો તમે. ગુરુદેવ આવું કીધેલું લખેલું છે. મારી જે બહુ બોલાવી હવે બેનની જે બોલાવો તમે. ગુરુદેવ એવું કીધું. બેનબા તમારે શું, તમારે તો બધું જોયા કરવું. મારા હિસાબે તો હજુ ઘણું ઓછું છે. બેન માટે લોકો જેટલું કરે તેટલું ઓછું છે. આ ગુરુદેવે આવું કીધું છે. પછી એ માતાજી નંદીશ્વર જિનાલયમાં હીરાથી વધાવવાનું જયારે કહેવામાં આવ્યું ગુરુદેવને કે તમને હીરાથી વધાવવા છે ત્યારે ગુરુદેવે એવું કીધેલું કે મને હીરાથી વધાવવાનું ન હોય, અમે તો વૈરાગી છીએ. ગુરુદેવ એવું કીધું અમે તો વૈરાગી છીએ, અમને હીરાથી ન વધાવવાનું હોય. તમારે હીરાથી વધાવવું હોય તો બેનને વધાવો. ગુરુદેવ એવું કીધું કે બેનને હીરાથી વધાવો, અમને વધાવો. અને પછી ઘણા બધા લોકો સાચા હીરાથી માતાજીને એ સમયે વધાવેલા હતા. અને આ રીતે માતાજીનું જીવન ને ગુરુદેવે માતાજી વિશે આવું કહેલું છે. અને માતાજી જ્યારે અંતિમ સમય હતો એમનો કે રોજ માતાજીનો એક નિયમ હતો કે રોજ એ સુતી વખતે સુખધામની જે આપણે સ્તુતિ છે ને, સુખધામ અનંત સુસંત રહ્યું, એ સ્તુતિ માતાજી પાસે બધા લોકો ગાતા. એમાં માતાજીનો જ્યારે અંતિમ દિવસ હતો ત્યારે રાત્રે ચંદ્રમણીબેન એમના ભાણેજ એ માતાજી પાસે આવ્યા અને માતાજીને કીધું માતાજી આપણે સુખધામની સ્તુતિ હવે ચાલુ કરી. કે માતાજી એને એવો જવાબ આપ્યો, છેલ્લી આ અંતિમ જે વાત કહેવાય માતાજીની, એના પછી એનો દેહ વિજય થઈ ગયો. છેલ્લે એમને એમના ભાણેજને એમ કીધું ચંદ્રમણીબેનને કે ચંદુ, હું મારા સુખધામમાં છું, તું તારા સુખધામમાં રહે. આ છેલ્લો શબ્દ એમને આ કીધો. અને માતાજીનો જ્યારે દેહ વિજય થયો ત્યારે એ સુભાષભાઈ નો બાબો અહીંયા બે હાજર હતા. અને એકદમ કંચનબેન એમના ભાણેજી પણ અહીંયા હતા. એકદમ શાંતિથી કાંઈ પણ અવાજ થયા વગર ખાલી આમ પગ ખાટલામાંથી સેજ બહાર નીકળ્યું એટલું જ થયું. અને એમનું દેહ પરિવર્તન થયું ત્યારે આ લોકો હતા એને જોયું કે જે વખતે એનો દેહ પરિવર્તન થયું એ વખતે આકાશમાં ઝગમગાટ, આમ જ્યાં તારાઓ અંધારામાં તારા ઝબકતા હોય ને, આમ ઝગમગાટ આકાશમાં થોડોક સમય આમ
ઝગમગાટ ઝગમગાટ થયો. આ લોકો જોયેલું. એ તો દેવકૃત હોય એમાં કોઈ એટલે બની શકે છે, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પણ એ માતાજીના એવું થયું એમ કે દેહ પરિવર્તન થયું આકાશમાં એ સમય આખો આમ ઝગમગાટ ઝગમગાટ આમ એવો થોડોક સમય પૂરતું એવું થયેલું. અને માતાજીને જ્યારે ગુરુદેવનો દેહ પરિવર્તન થયું ને બધા લોકો માતાજી પાસે આવતા કે ગુરુદેવની યાદ બહુ આવે છે, ગુરુદેવની ખોટ ચાલે છે એવું કહેતા. ને માતાજી કહેતા કે ભાઈ ગુરુદેવે આપણને જે ઉપદેશ આપ્યો છે એ આપણે સાંભળવો હોય. એક દિવસ માતાજીને સપનું આવ્યું. આ વાત જ્યારે બધી ચાલતી હતી ત્યારે માતાજીને સપનું આવ્યું અને સપનામાં ગુરુદેવ આવ્યા. અને સપનામાં ગુરુદેવ આવ્યા ત્યારે ગુરુદેવે એવું કીધું કે બેન હું તો અહીંયા જ છું, બેન હું તો અહીંયા જ છું, બેન હું તો અહીંયા જ છું. એવું 3 વખત ગુરુદેવને સપનામાં માતાજીને એવું કીધું. પછી માતાજી આ વાત કહી કે મને ગુરુદેવ સપનામાં આવ્યા હતા અને આ રીતે 3 વખત મને એમ કીધું કે બેન હું તો અહીંયા જ છું, એટલે સોંગઠમાં છું. બેન હું તો અહીંયા જ છું, બેન હું તો અહીંયા જ છું, બેન હું તો અહીંયા જ છું. પછી માતાજી આ ચર્ચામાં આ વાત કરી છે. ચર્ચામાં એને કીધું કે કોઈએ પ્રશ્ન પૂછ્યો કે માતાજી ગુરુદેવ તમને સપનામાં આવ્યા ત્યારે ગુરુદેવ સ્વરૂપે હતા કે દેવ સ્વરૂપે હતા? માતાજીએ કીધું કે દેવ સ્વરૂપે હતા, ગુરુદેવ સ્વરૂપે નહોતા આવ્યા, દેવના રૂપમાં અહીંયા આવેલા. પછી માતાજીને પૂછ્યું તમે એ ખબર પડી ગઈ કે આ ગુરુદેવનો આત્મા છે? તો કે હા, એનો ભલે દેવ સ્વરૂપ હતું પણ મને ખ્યાલ આવી ગયો કે આ ગુરુદેવનો આત્મા છે, મને ઓળખાણ પડી ગઈ. માતાજી એવું કીધું. એટલે એ માતાજીને એ પણ સપનું આવેલું કે ગુરુદેવ બેન એમ કે છે કે બેન હું તો અહીંયા જ છું, બેન હું તો અહીંયા જ છું, બેન હું તો અહીંયા જ છું. માતાજીને જ્યારે જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યારે એને 1993માં લાઠીના ઉતારામાં સોનગઢમાં જે લાઠીનો ઉતારો છે ત્યાં એ સૌથી પહેલા જાતિ સ્મરણ થયું. 1989માં સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન થયા પછી 5 એમને નોંધ લખેલી છે. એ નોંધ 5 પુસ્તકમાં પણ છપાયેલી છે. જ્ઞાન વૈભવમાં ખ્યાલ નથી, આમાં સાધના વાણીમાં એ છે અને બીજા પુસ્તકમાં પણ આ જે સોનગઢથી બહાર પડ્યા છે એમાં પણ છે. અને એમાં આનંદનો દિવસ એવું લખેલું. પહેલી નોંધમાં વાંકાનેરમાં એ આરસ ઉપર કોતરેલા છે એ પત્રો નોંધ. આનંદનો દિવસ, અનંત કાળથી છુપાયેલો એવો આત્મ સ્વરૂપ પ્રગટ થયો, આનંદ સાગર ઉછળી રહ્યા હતા એવું એમાં લખેલું છે કે આનંદ સાગર અંદરમાં ઉછળી રહ્યા હતા. અનંત કાળથી નહીં સમજાયેલું તત્વ સમજમાં આવ્યું એવું લખાણ પ્રકારનું લખાણ એમાં છે. અને એ માતાજીને જયારે જાતિ સ્મરણ થયું 1993માં લાઠીના ઉતારામાં પહેલા, ત્યારે એને જાતિ સ્મરણમાં સૌથી પહેલા એ વાત આવી કે પોતાનો આત્મા, ગુરુદેવનો આત્મા, શાંતાબેન અને નારાયણભાઈ એ 4 જીવો પૂર્વે વિદેશ ક્ષેત્રમાં હતા સિમંદર ભગવાન પાસે. અને ત્યાં એ ભગવાનની પોતે વાણી સાંભળીને આવેલા છે. અને ભગવાનની વાણીમાં જે બધી વાત આવી એ એમને પોતાની નોંધમાં લખી કે ગુરુદેવ તીર્થંકર થવાના છે વગેરે બાબત. એને એ જાતિ સ્મરણમાં આવ્યા 1993માં આવ્યા. એ વાત એને જાતિ સ્મરણ થયા પછી વિચાર કરવાને બધી નોંધ લખી આ મને જાતિ સ્મરણમાં આવ્યું. પણ વિચાર કરો કે 8 મહિના સુધી એને કોઈને કીધું નહીં. 8 મહિના સુધી એને કોઈને ન કીધું કે પોતે આ ગુરુદેવ તીર્થંકરનો જીવ છે, પોતે ગંધર્વનો જીવ છે અને સિમંદર ભગવાન પાસેથી પોતે ગુરુદેવ બધા લોકો આવેલા છે, ત્યાંથી આ ભગવાનની વાણી સાંભળીને આવ્યા. એ બધી વાત એને આવી તો એને 8 મહિના સુધી કોઈને 6 મહિના સુધી કોઈને એને કીધી નહીં. અને 6 મહિના પછી એને એમ લાગ્યું કે આ ગુરુદેવ સંબંધી વાત છે તો મારે ગુરુદેવને જાણ કરવી જોઈએ. પણ એને બીક લાગતી હતી. માતાજીએ પોતે કીધું છે કે મને બીક લાગતી હતી કે ગુરુદેવને હું કઈ રીતે કહું એમ કે તમે તીર્થંકરનો જીવ છો એવું ભગવાનની વાણીમાં એવું છે
એ ગુરુદેવને હું કહું તો ગુરુદેવને કેવું લાગશે એમ. અને ગુરુદેવ તો આમ એને કહેવાય ને કડક હતા એમ. એ કાંઈ જેવી તેવી વાત સાંખી લે કે સાંભળી લે એવા નહોતા. એ પૂરેપૂરો આમ સત્ય સચોટ હોય ને તો જ એ સ્વીકાર કરે, એને એ ફગાવી દે એમ. એવા કડક હતા એમ પહેલેથી જ એમ. સંપ્રદાયમાં હતા ત્યારે એની એવી છાપ હતી એમ. એ કડક હતા એમ. માતાજી બીતા હતા. જાતિ સ્મરણની વાત હું ગુરુદેવને કઈ રીતે કહું એમ. એને કેટલો વિચાર કર્યો, 6 મહિના સુધી વિચાર કર્યો. અને વિચાર કર્યા પછી એને નોંધ લખી અને 6 મહિના પછી એને ગુરુદેવને મોકલી. ગુરુદેવે વાંચી અને ગુરુદેવે વાંચ્યા પછી એને પોતાને થયું કે આ વાત સાચી છે એમ. ગુરુદેવને પોતાને લાગ્યું. એને થોડોક એ સમય દરમિયાન માતાજીના બંને ભાઈઓ વજુભાઈ સાહેબ અને હિંમતભાઈ પંડિત એ ગુરુદેવ પાસે ગયેલા કોઈ કામસર. ત્યારે ગુરુદેવે કઈક આછેરો એવો કઈક એને અંદાજ આપ્યો કે બેનને કઈક જાતિ સ્મરણ છે કે એવું કઈક વાત થોડીક કઈક અમસ્તી એવી વાત કરી હશે, તો બીજી વાત ન કરી. નજરે જોયેલી વાત છે કેવો કઈક શબ્દ ગુરુદેવે કઈક વાપરેલો એમને. એટલે એ ગુરુદેવને કીધું કે ભાઈ વધારે તમે કયો શું વાત છે એમ. કે ના એ અંગત વાત છે, કોઈને ન કહેવાય એમ. આ બે ભાઈઓ ગયા બેનો પાસે, એમના બેન પાસે, માતાજી પાસે. તમે ગુરુદેવને લખીને મોકલું છે, અમને તો કઈ કહેતા નથી તમે, તો તમને શું જાતિસમાં શું આવ્યું તમે કયો તો ખરા અમને. તો માતાજી કે અંગત વાત છે એ કોઈને ન કહેવાય. માતાજી ન કીધી, એમના ભાઈઓને ન કીધી. વિચાર કરો કે 6 મહિના સુધી પોતે વિદેશ ક્ષેત્રમાંથી આવ્યા છે. ગુરુદેવ તીર્થંકર થવાના છે, પોતે ગંધર થવાના છે, મોક્ષે જવાના છે. હવે આવી વાત 6 મહિના સુધી સાચવી રાખવી એ કેટલી કઠિન હશે ને. આપણને માની લો સમ્યક દર્શન થયું હોય તો એક દિવસે આપણે રહી શકીએ કે ભાઈ તરત આપણને એમ થઈ કે સમ્યક દર્શન મને થયું, કદાચ આપણે જાહેર કરીએ, રહી ન શકી. તો માતાજીને 6 મહિના સુધી એને કોઈને કીધું નહીં. પછી એને ગુરુદેવને મોકલ્યો. પછી બે ભાઈ વળી પાછા માતાજી એને કહેતા નથી, વળી પાછા ગુરુદેવ પાસે આવે છે કે અમને કઈ બેન કહેતા નથી, તમે કઈક વાત કરો, શું કીધું એમ. ગુરુદેવ ત્યારે કઈ બહુ એ વાત કરતા નથી. પછી જાહેરમાં એ વાત પોતે કરે છે. અને એ જે જાતેશ્વરમાં જે આવ્યું છે એમાં કુમકુંડ આચાર્યદેવ એ વિદેશ ક્ષેત્રમાં હતા. વિદેશ ક્ષેત્રમાં ગયેલા એટલે એમને ચારણ બુદ્ધિ હતી અથવા તો દેવ એમને લઈ ગયેલા એવો ચર્ચામાં માતાજી કહે છે કે કુમકુંડ આચાર્યદેવ સદૈવ વિદેશ ક્ષેત્રમાં આવેલા. ત્યાં માતાજી ગુરુદેવને જે હતા ભગવાનનું સમોસણ હતું એ નવલપુર ગામ હતું. અને નવલપુરની બાજુમાં કુંડલપુર નામનું ગામ હતું. ત્યાં આ ચક્રવર્તીની લોકો ત્યાં હતા. ત્યારે કુમકુંડ આચાર્યદેવ સૌથી પહેલા કુંડલપુર ગયેલા અને ત્યાં ચક્રવર્તીએ એમનો મહાન ઉત્સવ કર્યો. આખા ગામ એને સંગાયું. અને એ કુમકુંડ આચાર્યદેવ કુંડલપુરથી નવલ પર સિમંદર ભગવાનના સમોસણમાં પોતે જાતા. ત્યાં ભગવાનની વાણી સાંભળતા અને 8 દિવસ સુધી ભગવાનની વાણી એને સાંભળી. ચક્રવર્તીએ કુમકુંડ આચાર્યદેવનો મહા ઉત્સવ ઉજવ્યો અને ચક્રવર્તી એમને આહારદાન પણ આપેલું કુમકુંડ આચાર્યદેવને ત્યાં વિદેશ ક્ષેત્રમાં. અને એ કુમકુંડ આચાર્યદેવ જ્યારે સમોસણમાં ગયા સિમંદર ભગવાનના, ત્યારે ચક્રવર્તીને પ્રશ્ન થયો કે ભગવાનની વાણી છે ને દિવસમાં 3 વખત દિવ્ય ધ્વનિ ખડે. એટલે એ 3 કલાક ને 12 મિનિટ એવો કઈક સમય છે કે બહુ 2 કલાક ને કઈક માત્ર સમય છે 24 મિનિટ જેવું. ટોટલ એ 3 ટાઈમ જે દિવ્ય ધ્વનિ ખડે છે ભગવાનની, એનો ટોટલ સમય 7 કલાક ને 12 મિનિટ હોય છે. ટોટલ સમય ત્રણેયનો થઈને 7 કલાક ને 12 મિનિટ. પણ કોઈ મહાપુરુષ હોય, ચક્રવર્તી હોય કે ગંધર્વ ભગવાન હોય, એવા કોઈ મહાપુરુષના પ્રશ્ન મનમાં કોઈ પ્રશ્ન ઉઠે તો સમયે પણ ભગવાનની વાણી છૂટે છે. તો નિયમ છે. એટલે કુમકુંડ આચાર્યદેવ અહીંયા આવ્યા સમોસણમાં, તો એ વખતે એમની ઊંચાઈ 7 ફૂટની હતી કુમકુંડ આચાર્યદેવની. અને વિદેશ ક્ષેત્રમાં એ ત્યાંના માણસોની ઊંચાઈ 500 ધનુષ. એટલે આ શિખર કરતા ઊંચા માણસો હોય, આપણા મંદિરના શિખર કરતા ઊંચા, એટલા માણસો ઊંચા હોય. અને કુમકુંડ આચાર્યદેવ તો હાવ નાના, એ 7 હાથના અહીંયા
ચક્રવર્તીને ચક્રવર્તીના મનમાં પ્રશ્ન થયો કે આવા નાના મુનિરાજ કોણ છે? અહીંયા આવા નાના મુનિરાજ સમોસામાં કોણ આવ્યા હશે? એના મનમાં એવો પ્રશ્ન થયો. અને એ પ્રશ્નના ઉત્તર રૂપે સિમંદર ભગવાનની વાણીમાં એ વાત આવી કે આ ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય દેવ છે અને ભરત ક્ષેત્રમાં આ ધર્મના દેશનું પ્રવર્તન કરશે. સિમંદર ભગવાનની વાણીમાં આ વાત આવી અને એ ચક્રવર્તી એ વાત એના મનમાં જે પ્રશ્ન હતો એના ઉત્તર રૂપે આ વાત એને સાંભળી અને એ 8 દિવસ કુંકુદાચાર્ય રોકાણ. એ માતાજીને પૂછેલું કે તમે વિદ્યા ક્ષેત્રમાં સિમંદર ભગવાન પાસે હતા તો ત્યાંના માણસોની ઊંચાઈ બહુ વધારે હોય, 500 ધનુષ હોય, તો સિમંદર ભગવાન કેવડા હતા? એમ માતાજીને પૂછ્યું ચર્ચામાં કોઈ કે. તો માતાજીએ એવો જવાબ આપેલો કે સિમંદર ભગવાનનો જે પંજો છે ને, પગનો પંજો, તો કે આ અહીંથી, એટલે માતાજીનું જે ઘર છે, તો કે અહીંથી આ સમિતિ જેટલો તો એનો પગનો પંજો હતો. એટલો બધો લાંબો એનો પંજો હતો. સમિતિ જેટલો તો એનો પગનો પંજો હતો. માતાજી એવો જવાબ આપેલો. એ ભગવાનનો દેહ 500 ધનુષ એટલે ઘણો ઊંચો હોય. તો એ કુંકુલ આચાર્ય ત્યાં ગયેલા અને ચક્રવર્તીએ એનું સ્વાગત કરેલું, મહોત્સવ ઉજવેલો અને એમનું બહુમાન કરી એમને આહારદાન પણ એ ચક્રવર્તીએ કુંકુલાચાર્યને અહીંયા આહારદાન આપેલું હતું. એ સિવાય અહીંયા જે 4 જીવો હતા એમાં એક શાંતાબેન કે લાભભાઈ તરીકે હતા, શેઠના દીકરા તરીકે હતા, અને એક અજબાહુ હતા, એ નારાયણભાઈ હતા, એ પણ ત્યાં જીવ હતા. એટલે 4 જીવો ટોટલ ત્યાં વિદેશ ક્ષેત્રમાં હતા, ત્યાંથી અહીંયા આવેલા છે. હવે પૂજ્ય બેનશ્રી વિશે આપણે જોઈએ તો એના જે શોર્ટમાં મુદ્દા છે એમાં માતાજીનું અહીંયા નામ દેવાભાઈ નામ હતું, શેઠના દીકરા હતા અને એમના પોતે બાળ બ્રહ્મચારી હતા. એ માતાજી હતા શેઠના દીકરા, પણ અહીંયા પોતે બાળ બ્રહ્મચારી હતા, એમને લગ્ન નહોતા કરેલા. રાજકુમારનો જીવ અધ્યાત્મ રંગે રંગાયેલો હોવાથી તેમની સાથે ઘણીવાર ધાર્મિક ચર્ચા કરતા હતા. તો એ એમની સાથે ગુરુદેવનો જીવ રાજકુમાર હતા. ત્યાં એમના પિતા ફતેમન કુમારે દીપોમન રાજા હતા અને એ અહીંયાના રાજા હતા, નવરપુરના ગુરુદેવના પિતા. અને ગુરુદેવનો જીવ ફતેમન કુમાર રાજકુમાર હતો. તો માતાજીનો જીવ દેવાભાઈ શેઠના દીકરા તરીકે હતો, ગુરુદેવનો જીવ ફતેમન રાજકુમાર હતા અહીંયાના. કે બંને મિત્ર હતા અને ઘણીવાર પોતે ધાર્મિક ચર્ચા કરતા હતા બંને લોકો. ત્યારે પૂર્વદેવનો ભાવ હતો ત્યારે મેરુ પર્વત ઉપર ભગવાનનો અભિષેક કરવા ગયેલ તથા અકૃત્રિમ ચૈત્યાલયના જીન મંદિરના દર્શન કરેલ હતા. માતાજીનો જીવ આના પહેલા વિદેશ ક્ષેત્ર પહેલા એ સ્વર્ગમાં દેવ તરીકે હતો અને અહીંયાથી એ દેવલોકમાંથી તેઓ એ મેરુ પર્વત ઉપર ગયેલા અને અહીંયા કોઈ તીર્થંકર ભગવાનનો જન્માભિષેક થયેલો ત્યારે એમને તીર્થંકર ભગવાનનો જન્માભિષેક ત્યાં કરેલો અને મેરુ પર્વતના જિનાલયોના એને દર્શન કરેલા અને એ સિવાય અકૃત્રિમ જિનાલયો છે એમના પણ એમને દર્શન કરેલા. વિદેશ ક્ષેત્રમાં દેવાભાઈના ભાવમાં મુનિને આહારદાન આપેલ હતું. ત્યારે વિદેશ ક્ષેત્રમાં હતા શેઠના દીકરા તરીકે, ત્યારે કોઈ મુનિરાજને એને આહારદાન પણ આપેલું હતું. એ પણ એમના સ્મરણમાં, એમના જાતિ સ્મરણમાં એ વાત એમને આવેલી છે. સ્વર્ગનો વૈભવ અને નરકની ભૂમિનું વર્ણન એને યાદ આવે છે કે એને સ્વર્ગ અને નરક આમ સ્પષ્ટ દેખાતા હતા. નરકની ભૂમિ અને સ્વર્ગની ભૂમિ એને સ્પષ્ટ દેખાતી હતી. એનું વર્ણન એ જ્ઞાન વૈભવમાં ઘણું બધું આપ્યું છે. સમોસણનું વર્ણન સાંભળેલ ન હતું કે કોઈ મંદિર જોયું ન હતું, પરંતુ પૂર્વના સંસ્કારના અંતરમાં એને યાદ આવતું હતું. એટલે એ નાનપણથી જ એને આ સમોસણને એને યાદ એને આવતી હતી. ભગવાન તીર્થંકર ભગવાન સમોસણ એને યાદ આવતા હતા. તો આ માતાજીનો થોડોક આ વિદેશ ક્ષેત્ર સંબંધી એમનું જે ગુરુદેવ છે એઓ નવરપુરના રાજા દીપોમન હતા. એ માતાજી હતા એ જીવા શેઠના દીકરા હતા એવું એમાં છે. ને
નવલપુર ગામના રાજા ટીપોમન, એ નવલપુરના રાજા હતા અને ગુરુદેવનો જીવ એમનો પુત્ર એ ફતેમન કુમાર તરીકે હતા. જરીના કપડા તથા માથા ઉપર ફેટો બાંધતા હતા. આ માતાજીના જે જાતિ સ્મરણમાં આવ્યું કે ગુરુદેવ જ્યારે રાજકુમારનો જીવ હતા અહીંયા વિદેહ ક્ષેત્રમાં, ત્યારે એ જરીના કપડા અને માથા ઉપર ફેટો બાંધતા હતા. વિદેહ ક્ષેત્રના પહેલાના ભાવમાં દિવ્ય પુરુષ તરીકે હતા. ત્યારે દેવ તેમના ઉપર પ્રસન્ન થયેલ અને મેરુ પર્વતના જિનાલયો અને અકૃત્રિમ જિનાલય છે તેના દર્શન કરવા લઈ ગયા હતા. ગુરુદેવનો જીવ જ્યારે આના પહેલાના જીવમાં કોઈ એક પુણ્યશાળી આત્મા તરીકે હતો, ત્યારે કોઈ દેવ એમના ઉપર પ્રસન્ન થયેલા. વિદેહ ક્ષેત્રમાં નહીં, વિદેહ ક્ષેત્ર પહેલાના કોઈ ભાવમાં ગુરુદેવ કોઈ પુરુષ તરીકે હતા, દિવ્ય પુરુષ તરીકે, ત્યારે કોઈ દેવ એમના ઉપર પ્રસન્ન થયેલા અને ગુરુદેવને એ મેરુ પર્વત ઉપર એ ભગવાનના અકૃત્રિમ જિનાલયના દર્શન કરવા માટે પોતે એને લઈ ગયેલા અને અકૃત્રિમ જિનાલયના દર્શન કરેલા હતા. એટલે કોઈ દેવ ધારે ને તો આપણને મેરુ પર્વત લઈ જઈ શકે. ત્યાં દર્શન કરવા હોય, કોઈને એવી ભાવના હોય, માની અંદરથી એની ભાવનાઓ થાય અને કોઈ દેવ પ્રસન્ન થાય તો એ મેરુ પર્વતના દર્શન આપણને કરાવી શકે. પણ નંદીશ્વરમાં આપણે ન જઈ શકીએ. નંદીશ્વર છે ત્યાં માત્ર દેવો સિવાય કોઈ જઈ ન શકે. વિદેહ ક્ષેત્રમાં જઈ શકાય, કુંતુદાતા દેવ ગયેલા, એવી કોઈ વૃદ્ધિ હોય, એવું કોઈ હોય તો એ વિદેહ ક્ષેત્રમાં જઈ શકાય, મેરુ પર્વત ઉપર જઈ શકાય. પણ નંદીશ્વર જિલ્લામાં એ મનુષ્ય અહીંયા જઈ શકતા નથી. ગુરુદેવના જે જીવ હતો ફતેમન કુમાર, એ વારંવાર સિમંદર ભગવાનની વાણી સાંભળવા માંગતા હાથી ઉપર બેસીને પોતે જાતા હતા. કારણ કે રાજકુમાર હતા એ પોતે, એટલે હાથી ઉપર બેસીને એ સિમંદર ભગવાનની વાણી સાંભળવા માટે એ પોતે અહીંયા જાતા હતા. અને એ સિમંદર ભગવાનની વાણીમાં એ વાત આવેલી કે આ રાજકુમારનો જીવ એ ભરત ક્ષેત્રમાં કુંકુંડ આચાર્ય દેવના તીર્થનું પ્રવર્તન કરશે અને ભવિષ્યમાં ધાતુકી ખંડમાં એ સૂર્યકીર્તિ અથવા સર્વાંગ સ્વામી નામે તીર્થંકરનો જીવ થશે. સિમંદર ભગવાનની વાણીમાં આવે ગુરુદેવનો જીવ ધાતુકી ખંડમાં સૂર્યકીર્તિ અથવા સર્વાંગ બે નામે તીર્થંકર થઈ અને મોક્ષે જશે. અને માતાજીનો જે આ જીવ છે, દેવાભાઈનો જીવ, એ ગુરુદેવના ગણધર તરીકે જન્મ લઈ મુખ્ય ગણધર થઈ એમની સાથે એ પણ મોક્ષે જશે. એટલે આ ભગવાનની વાણીમાં આ વાત આવેલી છે. એટલે એ ગુરુદેવને તીર્થંકર થવાના છે એ વાત માતાજીના જાતિ સ્મરણમાં આવી, પણ કોણે કોના દ્વારા એ કહેવામાં આવેલી છે. તો સૌથી પહેલા ગુરુદેવ તીર્થંકર થશે એ વાત માતાજીના જાતિ સ્મરણમાં આવી. એક વસ્તુ બરાબર, એમને જાતિ સ્મરણ થયું અને પૂર્વ ભવનું યાદ આવ્યું ને કીધું. પછી ગુરુદેવને કોઈ વિદેહ ક્ષેત્ર પહેલાના કોઈ આગલા ભવમાં, કોઈ આગલા ભવ હશે એમાં મનુષ્ય તરીકે હશે, ત્યારે સૌથી પહેલામાં પહેલા ગુરુદેવને કોઈ ભાવલિંગી મુનિ એવું કીધેલું કે તમે તીર્થંકરનો જીવ છો. આ ગુરુદેવને સૌથી પહેલામાં પહેલું કીધું હોય ને તો કોઈ ભાવલિંગી મુનિએ વિદેહ ક્ષેત્ર પહેલાના ભવમાં એમને કોઈ ભાવલિંગી મુનિ એવું કીધેલું કે તમે તીર્થંકરના જીવ છો. અને ત્યાં સિમંદર ભગવાન પાસે ભગવાનની વાણીમાં એ વાત આવી કે આ ધાતુકી ખંડના તીર્થંકર સૂર્યકીર્તિ નામે તીર્થંકર થઈને મોક્ષે જશે. એ સિવાય ત્યાંના શુદ્ધ કેવડી એમને પણ આ વાત કહેલી કે આ રાજકુમારનો જીવ તીર્થંકરનો જીવ છે, તીર્થંકર થઈને મોક્ષે જશે. આ સિવાય ત્યાં નવલપુર ગામના લોકો છે, બધા ગામના લોકો, એ પણ અંદરો અંદર ચર્ચા કરતા હતા કે આ રાજકુમાર છે એ તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. અને એ સિવાય નારાયણભાઈનો જીવ જે અહીંયા એમની સાથે હતો, એમની જ્યારે દીક્ષાનો પ્રસંગ હતો 1985માં વઢવાણમાં, ત્યારે ગુરુદેવના હાથ નીચે એમને નારાયણભાઈ દીક્ષા લીધેલી. ત્યારે નારાયણભાઈએ ગુરુદેવને એવું કીધેલું, ત્યારે તો જ્યાં જાતિ સ્મરણની કોઈ વાત આવી નહોતી. નારાયણભાઈ એમને એમ કીધેલું કે તમે જાણે તીર્થંકર પાસેથી આવ્યા હોય એવું મને લાગે છે, તમે જાણે તીર્થંકરના જીવ હોય એવું મને લાગે છે.
નારાયણભાઈ એવું કીધેલું. અને એના પહેલા ગુરુદેવને આ જાતિસ્મરણની વાત સાંભળ્યા પહેલા સંપ્રદાયમાં હતા ત્યારે એમને 3 વખત ઓમ ધ્વનિનો નાદ આવેલો. વાંકાનેરમાં સૌથી પહેલા વાંકાનેરમાં માતાજીનો જે સમ્યક ધામ છે એની બાજુમાં સ્થાનકવાસીનો ઉપાશ્રય છે. એ ઉપાશ્રયમાં સૌથી પહેલા ગુરુદેવને પોતે તીર્થંકરનો જીવ છે અને જાણે એ વાજાઓ જે 96 કરોડ વાજાઓ કે જે વાગતા હોય એવો અંદરથી એને આભાસ થતો હતો. બીજી વખત એને ઉમરાળામાં એવો આભાસ થયો કે જાણે હું તીર્થંકરનો જીવ છું. ત્રીજી વખત એને વિછિયામાં એવો આભાસ થયો કે જાણે હું તીર્થંકરનો જીવ છું. અને એ ગુરુદેવને 3 વખત આવું પહેલા થયેલું, પણ ગુરુદેવે કોઈને વાત નહોતી કરેલી કે હું તીર્થંકર છું એવું મને થાય છે, મને લાગે છે. પણ એ ગુરુદેવે પણ કોઈને વાત નહોતી કરી. પણ જ્યારે માતાજી એને જાતિસ્મરણની વાત કરી ત્યારે ગુરુદેવે એને કીધું કે આ વાત મને પણ આવી છે 3 વખત. ત્યારે ગુરુદેવે વાત કરી મને પણ આ વાત આવેલી છે. એટલે એ સત્ય વાત છે. 2 મિનિટમાં આપણે ખાલી સમોસનનું વર્ણન છે એમાં વાંચી લઈએ છીએ. મેરુ પર્વત સંબંધિત જે જાતિસ્મરણ આવ્યું છે એમાં મેરુના જિનાલયો, મેરુના વનો અદ્ભુત હતા. મેરુ પર્વત વિશાળ હતો. મેરુ પર્વતમાં જિનાલયમાં લાલ રત્નના શિખર હતા અને અન્ય વિવિધ રંગના શિખરો હતા. સફેદ રત્નના પ્રતિમા હતા, લીલા રત્નના પ્રતિમા, જાંબુડા રત્નના પ્રતિમા એ વગેરે હતા. આ થોડું ઘણું વર્ણન આપણે વાંચી છે, સમય થઈ ગયો છે. નરક ભૂમિનું વર્ણન છે. એમાં નરક ભૂમિ ઉપર અશુચિનો કાદવ છે. તે કાદવ ભરેલો છે. લોહી, માંસ, હાડકા જેવા નમનથી પરિણમેલી ભૂમિમાં દુર્ગંધમય કાદવ છે. તેવી ભૂમિમાં નારકીના જીવો રહે છે. અગ્નિના મોટા મોટા ભડકા છે. ભૂમિ અતિ ઉષ્ણ છે. ભાલા, બરછા, ચાકા, તલવાર આદિ શસ્ત્રોથી ભરેલી ભૂમિ છે. અતિશય દુઃખમાં જીવન જીવે છે. નારકીના જીવો અરસપરસ લડતા હોય છે અને એ ક્યાંય શાંતિનું સ્થાન નથી. નારકીના જીવો વિલાપ કરે છે, રુદન કરે છે. અને સમોસનના વર્ણનમાં મોટા મોટા પાંદડાની વનભૂમિ, મોટા શ્રીમંડપ, મોટા મોટા ગગને ચડતા એ માનસસ્તંભ એ પણ એમને યાદ આવે છે. અને દેવલોકનું વર્ણન કે દેવલોકના ભોંયતળિયામાં રત્નના હતા, લીલા ગુલાબી આદિ રંગોના હતા. એ ભીતો રત્નની હતી. કમાન વાળેલા દરવાજા હતા. દેવલોકના બાગ બગીચા, મહેલો સર્વ રત્નમય હતું. જિનાલયો રત્નના હતા. નદી, તળાવ, મહેલના સ્થાનો બધું રત્નનું. એટલે એ દેવલોક આખું રત્નનું જ આખું રત્નના બધા મહેલો ને વનો બધા બનેલા હોય. એ બધું અદ્ભુત હોય છે દેવલોકની રચના. પણ માતાજીના આ દેવલોક છે, મેરુ પર્વત છે, નરક છે, સમોસણ છે, આ બધું ઘણું બધું વર્ણન આપણી પાસે સમય નથી, પણ ઘણું બધું વર્ણન જ્ઞાન વૈભવમાં એનું બધાનું અલગ અલગ રીતે આપેલું છે. કહેવાનું તાત્પર્ય આપણું એટલું છે કે આપણા મહાન ભાગ્ય છે કે ગુરુદેવ અને માતાજી એ તીર્થંકર અને ગંધર્વ ભગવાનનો જીવ અહીંયા પધાર્યા, આપણને ઉપદેશ આપ્યો અને આપણને કે ગુરુદેવ માતાજીના દર્શનનો, શ્રવણનો જે લાભ મળ્યો એ આપણી ભવ્યતા બતાવે છે, આપણું ભવ્યપણું બતાવે છે. અને આપણે પણ એ ગુરુદેવની સાથે સમોસનમાં આપણે પણ મોક્ષે જાય એવી ભાવના સાથે હું નિર્મું છું. પરમ કૃપાળુ મહાન ગુરુદેવ, ધન્યવતાર પ્રસન્નમૂર્તિ ભગવતી માતનું, પરમ વિચાર જીનવાણી માતનું, 10 લક્ષણ ધર્મ